જય ભારત, જય સંવિધાન। આજે અમે સર્વે સમાજની સાથે અહીંયા ભગતસિંહની પૂર્ણતિથિ નિમિત્તે ભેગા થયા છીએ। એમાં આપણા ઓબીસી સમાજમાંથી, માઇનોરિટી સમાજમાંથી અને સવર્ણ સમાજમાંથી બધા જ ભાઈઓ એક સાથે મળ્યા છીએ અને આજે આ શ્રદ્ધાંજલિ દેવા માટે અમે બિરસા મુંડાની પ્રતિમાએ રાજકોટમાં રેસકોર્સ પાસે તારામંડળની સામે આવ્યા છીએ। અમારો સંદેશ સમાજને એક જ દેવાનો છે, માત્ર ને માત્ર કે જો આજે આ લોકોએ અંગ્રેજોની સામે અને જે કોઈ લોકો દેશની સાથે ખોટું કરતા હતા એની સામે બાથ ન ભીડી હોત અને પોતાના પ્રાણોની જો આહુતિ ન આપી હોત તો આજે પણ તમને સવારના પોરમાં હેન્ટરેથી ઉઠાડત અને હેન્ટરેથી જ પાછા સુવડાવત। એટલે જે આઝાદી છે તે કેવી રીતે મળી છે એનો સદુપયોગ કરો અને દેશની માથે જે કાંઈ અત્યારે દુઃખ પડી રહ્યા છે તેની સાથે જે કોઈ સંગઠનો જોડાયેલા છે તેનો ખુલીને વિરોધ કરો। આપણે આ દેશની અંદર એક સ્વતંત્ર જીવન જીવવા માટે થઈને આ બધા બલિદાન આપ્યા છે તો આ લોકોના બલિદાન છે એ વ્યર્થ ન જાય એના માટે થઈને કંઈક સંદેશરૂપી જીવન જીવો। જીવન તો બધાય જીવે છે, કાગડાય જીવે છે, કૂતરાય જીવે છે, અનેક પ્રાણીઓ જીવે છે। આપણને મનુષ્યનો અવતાર એટલે આપ્યો છે કે સત્યને સત્ય અને ખોટાને ખોટું કહેવાની તાકાત આપણામાં હોવી જોઈએ, તો જ આપણા સમાજને એક સારી દિશા મળશે। જય ભારત, ભગતસિંહ અમર રહો, ભગતસિંહ અમર રહો।